નમસ્કાર। આજે રોજ 16 ડિસેમ્બર 2018ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા હાઈકોર્ટના પટ્ટાવાળાની નોકરી માટે લેવાયેલી પરીક્ષાનું આજે આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ। જેમાં પ્રથમ પ્રશ્ન મેથ્સ રિઝનિંગ જો છે 1, 9, 25, 49। તો આપણે જોઈએ તો 1 છે 1નો વર્ગ છે, 9 છે 3નો વર્ગ છે, 25 છે 5નો વર્ગ છે, 49 છે 7નો વર્ગ છે। એટલે કે એકી સંખ્યાનો વર્ગ આપેલો છે તો અહીંયા 9નો વર્ગ એટલે કે આપણી સંખ્યા મળશે 81। ત્યારબાદ બીજો પ્રશ્ન, સાનિયા નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો આપણે જાણીએ છીએ કે સાનિયા નેહવાલ એ બેડમિન્ટન રમત સાથે સંકળાયેલા છે। ત્રીજો પ્રશ્ન, એશિયન ગેમ પ્રથમ કયા રમાણી હતી? તો એશિયન ગેમ સૌ પ્રથમ આપણે ભારતમાં રમાયેલી છે। ચોથો, 5200 રૂપિયાનું 6% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો સાદા વ્યાજનું સૂત્ર આપણે જાણીએ છીએ PRN/100। P એટલે કે પ્રાઇઝ 5200 રૂપિયા છે, R વ્યાજ દર 6% છે અને 2 વર્ષનું શોધવાનું છે, એમાં કિંમત મૂકીએ એટલે આપણને 624 રૂપિયા મળશે। પાંચમો પ્રશ્ન, ABC જેમ ZYX એટલે કે ક્રમ બદલેલો છે તો આપણને CBA પૂછું તો CBA એટલે આપણે જોઈએ તો ફક્ત ક્રમ ઉલટો છે તો અહીંથી ક્રમ ઉલટો લખીએ એટલે શું આવશે? XYZ। મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મેજર ધ્યાનચંદ આવશે હોકી સાથે સંકળાયેલા। ત્યારબાદ આગળ વધીએ તો ચેસ રમતમાં કુલ કેટલા ખાના હોય છે? તો ચેસ રમતમાં ઊભા 8 હોય છે અને આડા 8 હોય છે એટલે 8 × 8 એટલે ટોટલ થશે 64। તાપી નદીને કોની પુત્રી ગણવામાં આવે છે? તો સુરતમાં આવેલી તાપી નદી જેને સૂર્યપુત્ર ગણવામાં આવે છે। પ્રિયંકા ચોપરાના પતિનો વ્યવસાય કયો છે? તો પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તાજેતરમાં લગ્ન કરેલા છે, જેના પતિ નિક જોન્સ એ એક ખૂબ જ ફેમસ સંગીતકાર તરીકે પ્રચલિત છે। 10મો પ્રશ્ન, તાજેતરમાં એક ક્રિકેટરે અભિનેત્રી સાથે લગ્ન કર્યા તો એ ક્રિકેટર કયો છે? તો આપણે જાણીએ છીએ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી વિરાટ કોહલી, જેણે હાલમાં જ અનુષ્કા શર્મા નામની અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે। આનંદીબેન પટેલ હાલ કયા રાજ્યના રાજ્યપાલ બન્યા છે? તો કયા રાજ્યમાં આવશે? મધ્યપ્રદેશ। તાજેતરમાં મૃત્યુ પામેલા સંદીપ માઇકલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે હોકી। ત્યારબાદ 2018માં એશિયન ગેમ ક્યાં રમાણી હતી? તો ઇન્ડોનેશિયા। ક્રિકેટ માટે સૌપ્રથમ વર્લ્ડ કપ ક્યારે રમાયો હતો? તો ક્રિકેટ માટે સૌપ્રથમ વર્લ્ડ કપ 1975માં રમાયો હતો, જે તમે ગૂગલમાં પણ ચેક કરી શકો છો। મિતાહારીનો વિરોધી શબ્દ? મિતાહારી એટલે કે શાકાહારી થાય અને શાકાહારીનો વિરોધી શબ્દ શું થશે? માંસાહારી। ગુજરાતમાં લોકસભાની કુલ કેટલી સીટ છે? તો ગુજરાતમાં કુલ આપણે 26 સીટો આવેલી છે। દંગલ મૂવી કોના પર આધારિત છે? તો દંગલ મૂવી હાલમાં જ રિલીઝ થયેલું આમિર ખાન સ્ટારડમ અને એક કુસ્તી ઉપર આધારિત છે, જે ગીતા કુમારી ફોગટ ઉપર આધારિત છે। ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો એકદમ સિમ્પલ સવાલ, વાઘ આવશે। યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ હેરિટેજ સિટી? તો હાલમાં જ અમદાવાદને યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે, અમદાવાદ। યુવા દિનની ઉજવણી કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો કે યુવા દિનની ઉજવણી એ રામકૃષ્ણના શિષ્ય એટલે કે સ્વામી વિવેકાનંદના નામે અથવા તો એની યાદમાં ઉજવવામાં આવે છે, જેણે આપણને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ તરફ મંડ્યા રહો એ એક સૂત્ર આપેલું છે। આગળ વધીએ, 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં કેટલી જ્યોતિર્લિંગ આવેલી છે? તો ગુજરાતમાં ફક્ત 2 જ્યોતિર્લિંગ આવેલી છે, સોમનાથ અને નાગેશ્વર। ફ્લાઇંગ સિખ કઈ રમત સાથે સંકળાયેલો શબ્દ છે? તો દોડવીર અથવા તો એથ્લેટિક્સ। જેમાં 23મો, રીંછ અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો બનાસકાંઠા આવશે, એમાં બનાસકાંઠા। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। આનો બીજો ભાગ અમે ટૂંક જ સમયમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી આપશું। આજે જ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો। ધન્યવાદ।